મને આશા છે ઓકે ચલો બધા આવી જાય છે અજય કુમાર પરેશ અજય કુમાર ઓકે જયશ્રી ગુડ આફ્ટરનૂન અજીતસિંહ વાઘેલા જય માતાજી સુરત ઓકે બધાને આમાંથી ઘણા બધા પીએસઆઈ ની એક્ઝામ દેવા ગયા હતા અને મને ખબર છે પેપર બહુ સહેલું નીકળ્યું છે ઓકે પણ કોન્સ્ટેબલ નું કદાચ અઘરું નીકળે એટલે આપણે સારી રીતે પ્રિપરેશન કરવાની છે કાજલ ચાવડા ઓકે ડોક્ટર આંબેડકર જયંતિની ઓકે તમને બધાને પણ આજની શુભેચ્છા ઓકે ડોક્ટર આંબેડકર જયંતિની ચલો દશરથ કુમાર ગુડ આફ્ટરનૂન ચલો ઓલમોસ્ટ વિદ્યાર્થી આવી ગયા છે તો આપણે જે છે આજનો ટોપિક છે શરૂ કરી દઈએ ઓકે કારણ કે આ ટોપિકની અંદર તમને ખબર છે ઓકે આજનો ટોપિક છે સૂર્યમંડળ ઓકે આજનો ટોપિક છે સૂર્યમંડળ અને સૂર્યમંડળની અંદરથી ઘણા ખરા પ્રશ્નો આપણને વિધાન સ્વરૂપે પૂછાય જોડકા સ્વરૂપે પૂછાય ઓકે કાલનામાં તો ખબર છે આપણે એક પ્રશ્ન પૂછાણો કે લાલ રંગનો ગ્રહ કયો છે અને આપણે કહી દીધું મંગળ ઓકે પણ કદાચ આવનારી એક્ઝામની અંદર એવું ના પણ થાય ચલો દશરથ હર હર મહાદેવ ચલો આપણે અહીંયા શરૂ કરી દઈએ ચલો આવી જાઓ જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૂર્યમંડળ વિશે સૂર્ય છે બુધ છે શુક્ર છે પૃથ્વી છે મંગળ છે ગુરુ છે શનિ યુરેનસ અને નેપચ્યુન ઓકે અને પછી ત્યાર છેલ્લે આપણે એમના એમસીક્યુ જોશું ઓકે તો બધાને ખબર છે બુધ છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે શુક્ર છે તેજસ્વી સૌંદર્યની દેવી છે પૃથ્વી છે એની ઉપર આપણે જીવન છે ઓકે કેટલા કલાકની અંદર ફરે છે પછી મંગળ જે છે ઓકે લાલ રંગનો ગ્રહ છે ત્યાં પણ આપણે જે છે અવશેષો મળેલા તો આ બધા જે આ સાઈડના ગ્રહ કેવા છે આંતરિક ગ્રહો છે ઓકે ઓકે ત્યાર પછી ગુરુ તો કે વાયુનો બનેલો ગ્રહ છે અને આ જે ગ્રહ છે ઓકે સૌથી મોટો આ સૌરમંડળની અંદરનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ ત્યાર પછી શનિ છે શનિની આગળ જે છે સરસ મજાના વલયો આવેલા છે ત્યાર પછી યુરેનસ અને નેપચ્યુન ઓકે આ બધા જ ગ્રહો જે છે વાયુના બનેલા ગ્રહો છે ઓકે અને આ કેવો ગ્રહ છે બાહ્ય ગ્રહ ઓકે જોવિયસ ગ્રહ જે આપણે કહીએ છીએ એ ઓકે ચલો ગુડ આફ્ટરનૂન રોહિત તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સૂર્યમંડળની અંદર જોઈએ એ પહેલા તો કે એવા અવકાશીય પદાર્થ કે જે સૂર્યને કેન્દ્ર સમજીને તેની ફરતે ભ્રમણ કરતા હોય ઓકે કે સૂર્યને એનું કેન્દ્ર માની અને એની ફરતે ફરતા હોય હવે અહીંયા જે આ LAU યુનિવર્સિટી જે છે ઓકે ખગોળીય સંસ્થા જે છે ઓકે આ ખગોળીય સંસ્થા જે છે એ આવી રિસર્ચ કરે છે ઓકે કે એની અંદર કેટલા ગ્રહો છે કયા ગ્રહો છે કે નથી ગ્રહો આવી બધી રિસર્ચ છે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે એની સ્થાપના છે 1919 ની અંદર 28 જુલાઈ દ્વારા કરવામાં આવી એનું મુખ્યાલય જે છે ફ્રાન્સ પેરિસની અંદર છે ઓકે અહીંયા જે સૂર્યની ચારે બાજુ ભ્રમણ કરતા હોય એમને ગ્રહ તરીકે આપણે ગણતરી કરીએ છીએ ઓકે હવે ઘણા ખરા ગ્રહો જે છે એને આપણે આપણી કક્ષાની આ સેરસ છે પ્લુટો છે તો આવા જે ગ્રહો હતા એને આપણે આપણી કક્ષાની બહાર કરી દીધા છે ઓકે કારણ કે આ એવું કહેવામાં આવે છે કે આ ગ્રહો છે નહીં એટલે હાલ આપણી પાસે 8 ગ્રહો છે ઓકે જો અહીંયા આપેલું છે કે 2006 થી વ્યાખ્યા અનુસાર પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા છે રદ કરી દેવામાં આવેલી ઓકે કારણ કે એ જે માન્યતા હતી એ રદ કરેલી ઓકે કે આ જે છે સૂર્યની ચારે બાજુ ભ્રમણ કરતા એ આધારે ઓકે ત્યાં છે ગુરુત્વાકર્ષણ બળના અસ્તિત્વથી ગોળાકાર ધરાવે છે ઓકે એટલે હવે આપણે 9 ને બદલે 8 ગ્રહ જ છે ઓકે અને એ આપણે આજે ભણીશું ચલો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે મંગળથી આ બાજુના ગ્રહ છે આંતરિક ગ્રહ છે ગુરુથી ઓલી બાજુના ગ્રહ છે જોવિયસ એટલે બાહ્ય ગ્રહ છે જો આંતરિક ગ્રહ એટલે પાર્થિવ ગ્રહ કે મંગળની ભ્રમણ કક્ષા સુધીના જે ગ્રહો છે ટેરેસ્ટ્રીયલ ગ્રહો જે આંતરિક
ગ્રહ કહેવાય છે. એની અંદર બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે અને મંગળનો સમાવેશ થાય છે. હવે ત્યાર પછી આ બાહ્ય ગ્રહો, તો બાહ્ય ગ્રહો છે મંગળની ભ્રમણ કક્ષા એટલે કે બાહ્ય કક્ષાની બહારના ગ્રહો કહેવાય છે કે આ બધા જ છે ગેસનું પ્રમાણ જે છે સૌથી વધુ હોય છે એની અંદર. ઓકે, તો આવા છે ગુરુ છે, શનિ છે, યુરેનસ છે અને નેપચ્યુન છે. ઓકે, આ 4 ગ્રહો જે છે એ બાહ્ય ગ્રહ જોયુસ ગ્રહ તરીકે આપણે ઓળખીએ છીએ અને આંતરિક ગ્રહ તરીકે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને ઓળખીએ છીએ. ચલો, હવે ત્યાર પછી આપણે સૂર્ય વિશે સમજીએ. ચાવડા મનીષ, ગુડ આફ્ટરનૂન. અલ્પેશ ઠાકર, ગુડ આફ્ટરનૂન. રાજેશ, હાય. સત્યપાલ સિંહ વાલા, જય માતાજી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે કે સૂર્ય એક તારો છે અને આ ગ્રહો જે નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. સૂર્ય છે પૂર્વથી પશ્ચિમ દિશામાં પોતાની ધરી પર ભ્રમણ કરે છે અને તેનો પરિભ્રમણ કાળ છે 25 દિવસ અને 5 કલાકનો છે. ઓકે, હવે તેની સપાટીનું તાપમાન તો કે 6000 સેલ્સિયસ તથા કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ છે. ઓકે, હવે તે ખૂબ જ ગરમ વાયુનો બનેલો પિંડ છે. ઓકે, હવે આ એક વસ્તુ યાદ રાખજો, ક્યારેક આવો છે પ્રશ્ન પૂછી લે કે તારો જે છે સૂર્ય જે છે ગરમ વાયુનો બનેલો પિંડ છે. ઓકે, કાલે જ આપણે પ્રશ્ન પૂછાઈ ગયો, એની અંદર જ હતું કે સૂર્યની અંદર કયો વાયુ છે સૌથી વધારે રહેલો છે, તો કે 71% આપણે હાઇડ્રોજન છે, 26.5% હિલિયમ છે અને 2.5% અન્ય ભારે વાયુઓ ધરાવે છે. ઓકે, તમને વિધાનમાંના પ્રશ્નની અંદર પણ આવા વિધાનો મૂકી અને પ્રશ્ન પૂછી શકે. ઓકે, પછી સૂર્યનો વ્યાસ છે 13,92,000 કિમી છે, જે પૃથ્વીના વ્યાસ કરતા લગભગ 109 ગણો વધુ છે. ઓકે, ડાયરેક્ટ બી પ્રશ્ન પૂછી શકે અને વિધાનમાં બી પ્રશ્ન પૂછી શકે. અને તેનું ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણું વધારે છે. ઓકે, તો આવા પ્રશ્ન જે છે અહીંથી તમને પૂછાય. હવે બુધ, તો કે બુધ છે જે આપણા નિહારિકા, આ નિહારિકા જે છે, ઓકે, બધા જ નિહારિકા વિશે ખબર છે. એક આ વાયુની બનેલી પ્લેટ જે છે, ઓકે, સૂર્યની સૌથી નજીક, અને અહીંયા નિહારિકાના મુખથી, આ નિહારિકાના મુખથી આપણે બુધ જે ગ્રહ છે એનું નિર્માણ પામતા આપણે જોઈએ છે. બુધ પછી કયો છે? શુક્ર છે, પછી પૃથ્વી છે, પછી અહીંયા મંગળ છે. ઓકે, આ બધા થઈ ગયા આંતરિક ગ્રહો. હવે અહીંયા સૌથી વાયુનો બનેલો, ઓકે, ગુરુ, ત્યાર પછી શનિ, યુરેનસ અને અહીંયા નેપચ્યુન. ઓકે, પછી અહીંયા એન્ડે નેપચ્યુન. આ રીતે આ નિહારિકાની અંદર, નિહારિકા જે છે રકાબી આકારની છે, આ નિહારિકાની મુખમાં બુધનું છે નિર્માણ થાય છે. ઓકે, તેથી આ ચપટા ભાગની બનેલી છે હોવાથી બ્રહ્માંડમાં સૌથી નાનો ગ્રહ છે. ઓકે, બુધ છે બ્રહ્માંડની અંદર સૌથી નાનો ગ્રહ છે અને સૌરમંડળમાં સૌથી વધુ કક્ષીય ધરાવે છે. આ ઉપગ્રહની સંખ્યા 0 છે. ઓકે, આમાં કહેવામાં એવું આવે છે કે સૂર્યની બહુ નજીક છે એટલે સૂર્ય એના ઉપગ્રહને ખાઈ ગયો, એટલે આને કોઈ ઉપગ્રહ છે નહીં. ઓકે, 0, આને કોઈ ઉપગ્રહ નથી. હવે વધુ કક્ષીય ગતિ હોવાથી પૃથ્વીના એક દિવસના સંદર્ભમાં દિવસનું ભ્રમણ કરે છે. ઓકે, ત્યાંનું તાપમાન જે કેટલું છે તો કે 427 સેલ્સિયસ. ઓકે, અને રાત્રિનું તાપમાન જે છે -183 સેલ્સિયસ કોલ્ડ એટલે કે ઠંડુ વાતાવરણ છે. ઓકે, બ્રહ્માંડમાં સૌથી વધુ તાપમાન ધરાવતો ગ્રહ છે બુધ છે. ઓકે, જે સૌથી વધુ તાપમાન ધરાવતો હોય તો એ ગ્રહ છે બુધ. અહીંયા દિવસ રાતના તાપમાનનું અંતર છે 6000 સેલ્સિયસ માનવામાં અસ્તિત્વમાં, એટલે ત્યાં આપણું માનવ અસ્તિત્વ આપણે શક્ય છે નહીં. કાજલ ચાવડા શું છે? અમે અમારી સાથે ખોટું થયું એ ના ચાલે. કિંજલ, ગુડ આફ્ટરનૂન.
ચલો કાજલ, શું કહેવા માંગો છો? સમજાણું નહીં મને. ચલો, બુધને છે દેવતાઓનો દૂત પણ કહેવામાં આવે છે. ચલો ક્યારેક આ નામ પૂછાઈ જાય, દેવતાનો દૂત. ઓકે, ગ્રીક નામ ઘણા બધા આપેલા છે. સૌંદર્યની દેવી શુક્રને કહેવામાં આવે. ઓકે, અરુણદેવ છે. તો આ રીતે અલગ અલગ ગ્રહોના નામ આપેલા છે. જ્યારે આવશે ત્યારે હું કહેતી જઈશ. ચલો જો આગળ જઈએ. ચલો, શુક્ર તો કે પૃથ્વીની નજીક સૌથી ગરમ અને સૌથી વધુ ચમકીલો ગ્રહ છે એ શુક્ર છે. ઓકે, આર્યો દ્વારા શુક્રને સૌંદર્યની દેવીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ઓકે, શુક્રની ઓળખ છે અહીં સૂર્યોદય અનુભવ પશ્ચિમ દિશામાં થાય છે. ઓકે, આને સવારનો તારો કહેવામાં આવે છે, કારણ કે બધા એવું કહે છે કે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આ તારો છે આપણને થોડોક સમય માટે જોવા મળે છે, એટલે એને ભોરનો તારો પણ કહેવામાં આવે છે. ઓકે, સાંજનો તારો પણ કહેવામાં આવે છે. હવે પૃથ્વીની ભગીની એટલે કે બહેન એને શા માટે કહેવામાં આવે છે? તો કે એનું કદ અને વજન એકદમ પૃથ્વીની સમાન છે. ઓકે, આપણે બે બેન ભાઈ હોય ને સરખા હોય, ઓકે, એટલે બધાને ખબર પડી જાય કે આ બે બેન ભાઈ છે. એવી જ રીતના અહીંયા શુક્ર અને પૃથ્વીનું કદ અને વજન છે એ સમાન છે એવું કહેવામાં આવે છે. એટલે એને પૃથ્વીની ભગીની એટલે કે પૃથ્વીની બેન તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્રનું ભ્રમણ છે પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં છે, પૂર્વથી પશ્ચિમ. જો વિદ્યાર્થી મિત્રો, પૂર્વથી પશ્ચિમ દિશામાં શુક્ર ફરે છે. ઓકે, જ્યારે બાકીના ગ્રહ છે પશ્ચિમથી પૂર્વ ફરે છે. ઓકે, આ એક યાદ રાખજો. એની અંદર પૃથ્વી, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, ઓકે, આ બધા ગ્રહોનો સમાવેશ આની અંદર થાય છે. ઓકે, ચલો, સવારમાં સૂર્ય ઉગ્યા પછી પણ થોડો સમય છે પૂર્વ દિશામાં દેખાય છે. જો મેં તમને પહેલા જ કીધું એટલે જ એને સવારનો તારો, સાંજનો તારો આપણે તરીકે ઓળખીએ છીએ. અને સાંજે છે સૂર્યાસ્ત પહેલા પણ આ પશ્ચિમ દિશામાં આપણે દેખાય છે. ઓકે, એની જ કારણે આપણે એને સાંજ અને સવારનો તારો કહે છે અને ભોરનો તારો પણ કહીએ છીએ. ઓકે, એમને સૌંદર્યની દેવી છે આર્યો દ્વારા આપણને કહેવામાં આવેલું. જો ચલો, આજ એ ઓફર ખાલી આજ માટે જ છે. ઓકે, આજે આપણે આંબેડકર જયંતિ નિમિત્તે આ ઓફર ખાલી રાખેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો, જો બ્રહ્માંડની અંદર શૂન્ય ઉપગ્રહ ધરાવતા હોય તો બે જ છે, બુધ અને શુક્ર. ઓકે, હવે ક્લોકવાઇઝ ફરતા હોય. ઓકે, હમણાં જ મેં તમને કીધું પૂર્વથી પશ્ચિમ તો શુક્ર અને યુરેનસ છે. ઓકે, હવે ઘનત્વ, વ્યાસ, આકાર બાબતે શુક્ર અને પૃથ્વી છે સમાનતા જોવા મળે છે, એટલે જ આપણે પૃથ્વીની બેન તરીકે આ શુક્રને ઓળખીએ છીએ. આ 2000ની નોટ પર ઉપલબ્ધ તરીકે મંગળયાનનું ચિહ્ન કરાયું છે. ઓકે, આવો પ્રશ્ન ઘણીવાર એક્ઝામની અંદર એક બે વાર પૂછાઈ ગયેલો છે. ચલો, હવે આટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. ચલો, કોઈને પ્રશ્ન નહીં? કાજલબેન, ચલો, ખૂબ સરસ. ચાલો, એ વાત કરીશું. ઓકે, ચલો, યાદ પૂરતું જ છે. આજે કેટલા વિદ્યાર્થીઓનો લાભ લે છે એ જોવાનું રહેશે. ચલો, આપણે અત્યારે આપણું ભણવાનું કરીએ. ઓકે, કારણ કે આપણી માટે આપણો આ સિલેબસ છે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તમારે કાંઈ પ્રશ્ન નહીં હોય, હવે હું આગળ જાઉં. ચલો, ફટાફટ કહી દો કોઈને કઈ પ્રશ્ન હોય તો.
ચલો ઓલમોસ્ટ ને કઈ નથી એવું જ હું સમજુ છું. ઓકે, ચલો હવે આપણે પૃથ્વી વિશે તો આપણે બધા જાણીએ છીએ, આપણો અહીંયા જીવન છે. ઓકે, પૃથ્વી ઉપર આપણે જીવન શકીએ છીએ, પણ હવે એની પરિભ્રમણ અને પરિક્રમણ, ઓકે, આ જે બંને બાબતો છે. પરિક્રમણ એટલે કે વાર્ષિક ગતિ પોતાની, કે પૃથ્વી પોતાની ધરી પર સૂર્ય ફરતે ફરે તેવી ગતિ પરિક્રમણની ગતિ કહેવાય છે. ઓકે, હવે જ્યારે પરિભ્રમણ એટલે કે દૈનિક એટલે પોતાની, ઓકે, હું જે ખાલી મારી જગ્યા ઉપર ફરું એટલે કે પોતાની ધરી પર અને પોતાના જ અક્ષ પર ભ્રમણ કરે તેવી સ્થિતિને પરિભ્રમણ કહેવાય. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કે છે આ આપણે છે પૃથ્વીની કક્ષા સમજી લે. ઓકે, એની કક્ષામાં ફરે, આપણે પૃથ્વી. હવે પૃથ્વીને એક ઉપગ્રહ છે એ ચંદ્ર છે, અને અહીંયા વચ્ચે આવી ગયો સૂર્ય, કારણ કે એ તો સૂર્યને કેન્દ્ર સમજીને જ ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો મને એ કહો કે શું ચંદ્ર પણ સૂર્યની ફરતે ફરતો હશે? ચલો સત્યપાલ આગળ આવે છે. ગુરુ છે સૌથી મોટો ઉપગ્રહ છે, પણ ધીમે ધીમે આપણે આગળ છે પન્ના ખોલીએ. ઓકે, તો હા વિદ્યાર્થી મિત્રો, જો પૃથ્વી તો એની કક્ષામાં ધીમે 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 એક ચક્કર પૂરું કરે જ છે, અને આ ચંદ્ર છે એ પણ પૃથ્વીની આસપાસ ફરે જ છે. એટલે જેવી આ પૃથ્વી બી અહીંયા અંતિ ફરે છે એ જ રીતના છે આ ચંદ્ર પણ એની આસપાસ ફરે છે, અને ત્યારે સૂર્યની આસપાસ પણ કેન્દ્ર સમજીને એને ફરે છે. ઓકે, આવો ક્વેશ્ચન એક્ઝામની અંદર ક્યારેક પૂછાઈ જાય. ચલો, પૃથ્વી પોતાની ધરી પર છે સૂર્યની ફરતે ફરે છે, અને આ ગતિને પરિક્રમણ કહેવાય છે. એક વાત યાદ રાખજો, સૂર્યની ફરતે ફરે એને પરિક્રમણ કહેવાય, પોતાની ધરી પર ફરે એને પરિભ્રમણ કહેવાય. ઓકે, આ પરિક્રમણનો સમય છે 365 દિવસ અને 5 કલાક ને 48 મિનિટ અને 46 સેકન્ડનો છે. ઓકે, અહીંયા ઋતુ પરિવર્તન આપણે જોવા મળે છે. ઓકે, જ્યારે જ્યારે સૂર્યના સીધા કિરણો પડે, ત્રાંસા કિરણો પડે, એટલે આપણે અહીંયા જે છે દરેક બાબતોની અંદર જે ફેરફાર થાય. ઓકે, ઉષ્ણકટિબંધીય છે, શીત પ્રદેશ છે, એટલે આ બધી જ બાબતોની અંદર આપણે ફેરફાર જોવા મળે, અને આ ફેરફારની જ કારણે આપણે અહીંયા ઋતુ પરિવર્તન જોવા મળે. ઓકે, હવે આ એક વર્ષ છે જે આપણે વર્ષ બદલવાનો અનુભવ થાય. ઓકે, 365 દિવસ છે જે પૃથ્વી એ છે પોતાની કક્ષાની અંદર ફરી લે. ઓકે, એટલે આપણે છે વર્ષ બદલવાનો અનુભવ થાય. પછી ત્યાર છે દિવસ રાત લાંબા અને ટૂંકા. ઓકે, બધાને ખબર છે કે જ્યારે સૂર્યના ત્રાંસા કિરણો કર્કવૃત પર પડે, સીધા કિરણો કર્કવૃત પર પડે, ઓકે, એટલે આપણે જે છે દિવસ અને રાત છે લાંબા ટૂંકા સરખા દિવસો જે છે આપણે અહીંયા અનુભવ કરીએ છીએ. ઓકે, પછી પૃથ્વી પોતાની ધરી પર પોતાના જ અક્ષ પર ભ્રમણ કરે તેવી સ્થિતિ છે અને પરિભ્રમણ કહેવાય. આને છે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ લાગે છે. ઓકે, જેને આપણે 24 કલાક તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલે આપણે એની અંદર અજવાળું, અંધારું, દિવસ રાતનો અનુભવ કરીએ, ભરતી અને ઓટનો, ઓકે, આ બાબતનો અનુભવ કરીએ છીએ. દશરથ શું પ્રશ્ન છે? પીયુ હાય. ચલો આપણે આગળ જઈએ. હવે જોઈએ મંગળ વિશે. ઓકે, કાલે જ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે મંગળ કેવા એટલે કે લાલ રંગનો ગ્રહ કયો, તો આપણે કે મંગળ. ઓકે, તો બધાને ખબર છે સૌથી વધુ આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ હોવાથી આ મંગળ છે લાલ રંગનો દેખાય છે. જો હવે આવો પ્રશ્ન પૂછી નાખે કદાચ કે લાલ રંગનો દેખાવાનું કારણ શું, તો કે અહીંયા આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી આ લાલ રંગનો દેખાય. હવે 250 ખૂણેથી ઝૂકેલી હોવાથી મંગળ પર પૃથ્વીની જેમ જ મંગળ ઋતુ પરિવર્તન ધરાવે છે. ઓકે, આપણી પૃથ્વી પણ નમેલી છે, અને એ જ રીતે અહીંયા આ 250 ખૂણેથી ઝૂકેલી હોવા મંગળ પણ એટલો ઝૂકેલો છે, અને અહીંયા પણ આપણે છે આ ઋતુ પરિવર્તન જોવા મળે છે. દિવસનું માપ તથા નમનની બાબતે પૃથ્વીની સાથે સરખાવાય છે. ઓકે, આને પણ મંગળ છે સૂર્યની પરિક્રમા છે 600
87 દિવસમાં પૂર્ણ કરે છે. ઓકે, હવે એક મંગળના ઉપગ્રહ બે છે. ઓકે, ફોબોસ અને ડીમોસ. આ વસ્તુ યાદ રાખજો, જોડકા સ્વરૂપે ઘણીવાર પૂછાઈ જાય. ઓકે, મંગળના ઉપગ્રહ કેટલા? તો કે બે, ફોબોસ અને ડીમોસ. મંગળ પર ઓલિયસ મેસી નામનો જ્વાળામુખી છે. ઓકે, ત્યાં એક જ્વાળામુખી છે. કયો? ઓલિયો મેસી. અને હિમાલય જેથી પણ મોટો એક પર્વત જે છે એ આવેલો છે નિક્સ ઓલિમ્પિયા નામનો. ઓકે, નિક્સ ઓલિમ્પિયા નામનો પર્વત જે છે, હિમાલય પર્વત જે છે એના કરતા પણ 3 ગણો વધુ વિસ્તાર ધરાવે છે. ઓકે, હવે એક અહીંયા વિધાન છે કે ભારત દ્વારા મંગળની સપાટીનું ભૌતિક અધ્યયન કરવા માટે, ત્યાં સંશોધન કરવા અને ખનિજ અભ્યાસ કરવા માટે, વાતાવરણીય અભ્યાસ માટે અહીંયા MOM કરવામાં આવેલો અને મિશન જે છે 5 નવેમ્બર 2013 ના રોજ હરિકોટાથી આપણે લોન્ચ કર્યું. ઓકે, ત્યાંનું જે વાતાવરણ છે, ઓકે, ત્યાંનો જે ખનિજો છે એ બધું વાતાવરણનો અભ્યાસ કરવા માટે આપણે હરિકોટાથી આપણે એક છે લોન્ચ કરવામાં આવેલું. મેમ પીએસઆઈ નું પેપર તો સાવ સહેલું. હા, પીએસઆઈ નું પેપર સાવ સહેલું હતું. ઓકે, ચલો ત્યાર પછી ગુરુ. હાલ છે નાસા દ્વારા ગુરુના 3 નવા ઉપગ્રહોની સમજૂતી આપણે આપવામાં આવેલી છે અને ગુરુના જે ઉપગ્રહ છે એની સંખ્યા હવે છે 95 હતી. અગાઉ છે 79 હતી. ઓકે, પણ હવે સંશોધન કરી અને નવા આપણે 95 ઉપગ્રહ છે એ જોવા મળે છે. ઓકે, અહીંયા બ્રહ્માંડમાં સૌથી મધ્યમાં ગુરુ આવેલો છે. ઓકે, મેં તમને કીધું આ નિહારિકા છે. ઓકે, અહીંયા બુધથી શરૂ થાય અને અહીંયા મધ્યની અંદર આ વાયુનો બનેલો ગોળો, વાયુનો બનેલો ગોળો એટલે આ ગુરુ, અને ગુરુ જે છે એ સૌથી મોટો ગ્રહ છે. ઓકે, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ આ ગુરુ છે. આ પીળા રંગનો ગ્રહ છે. હવે જો બધા રંગે યાદ રાખશે, કારણ કે લાલ રંગનો ગ્રહ પૂછાઈ ગયો, એટલે આ છે પીળા રંગનો ગ્રહ છે. ઓકે, આના ઉપગ્રહ જે છે યુરોપા છે, ગામીનમીન છે, કેવલ્ય છે અને ગુરુનો સૌથી તેજસ્વી ઉપગ્રહ છે. અને આ જે ગાનીમીડ છે, ઓકે, જેમ આપણે શુક્રને સૌંદર્યની દેવી કહીએ છીએ, એ જ રીતે આ ગાનીમીડને પણ સૌંદર્યની દેવી કહેવામાં આવે છે. ત્યાર પછી કે બ્રહ્માંડમાં 179 ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે ગાનીમીડ છે. ઓકે, હવે આટલા ગ્રહો જે છે એની અંદર આ ગાનીમીડ છે એ સૌથી મોટો ઉપગ્રહ છે. બીજું તો કે ગુરુના આ 4 ઉપગ્રહ છે, જાણકારી છે ગેલેલિયોએ આપેલી, એટલે જ એને ગેલેલિયોના ચાંદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જો ગુરુની પરિક્રમાનો સમય 12 વર્ષનો છે. ઓકે, અને એનું પરિભ્રમણ છે 10 કલાકનું છે અને સૌથી ઓછો સમય છે આ ગુરુ લે છે. ઓકે, આ એક વસ્તુ યાદ રાખજો, ઘણી વાર છે એક્ઝામની અંદર પૂછી રહી છે કે ગુરુ છે પરિભ્રમણનો સમય સૌથી ઓછો તો કે 10 કલાકનો છે. ઓકે, મેડમ 174 છે મારે પીએસઆઈમાં. કેમ? ચલો થઈ જશે, ચિંતા ના કરો. ઓકે, કારણ કે બીજું પેપર પણ રાઇટિંગનું પેપર હતું, એ પણ મહત્વનું છે, આગળનું પેપર જ મહત્વનું નથી. એટલે ટેન્શન ના લ્યો. અત્યારે હવે આપણે ખાલી આગળ છે કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે, તો થોડુંક એની ઉપર ફોકસ કરો. ઓકે, ચલો હવે છે શનિ. તો શનિની અંદર વલયો છે. ઓકે, એ આપણે જોઈએ. ચલો, સમગ્ર બ્રહ્માંડમાં સૌથી સુંદર ગ્રહ શનિને કહેવામાં આવે છે, કારણ કે એની જે વલયો છે એની કારણે આ સુંદરતા એમને મળેલી છે. ઓકે, શનિના ઉપગ્રહ છે 146. ઓકે, 1665માં ક્રિશ્ચિયન હાઇઝોન ડેનમાર્ક નામના વૈજ્ઞાનિક દ્વારા આ શનિ ઉપગ્રહની સમજૂતી અપાઈ હતી. હવે અહીંયા જે બે ઉપગ્રહ છે એના, એક ટાઇટન અને એક ફોબે. ટાઇટેનિક આના નામ ઉપરથી આપણા ટાઇટેનિક જહાજનું નામ પડેલું. ઓકે,
જે દરિયામાં ડૂબી ગયેલું. પણ આ ટાઇટન છે બ્રહ્માંડના દરેક ઉપગ્રહ પૈકી સૌથી સુંદર ઉપગ્રહ ગણવામાં આવે છે. આ ટાઇટનની સુંદરતાના આધારે છે પ્રખ્યાત ટાઇટેનિક જહાજ છે એનું નામ અપાયું, જે લંડન ન્યૂ જતા એ આપણે ખબર છે અકસ્માતમાં ચર્ચામાં રહેલું, પાણીમાં ડૂબી ગયું હતું એટલે. હવે એક ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ફોબે નામનો ઉપગ્રહ છે શનિ અને તથા ટાઇટનની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. હવે આ કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વમાં કરે છે. પશ્ચિમથી પૂર્વમાં કરે છે. હવે તમને ખ્યાલ હોય તો આપણા બે ઉપગ્રહ છે જે પૂર્વથી પશ્ચિમમાં ભ્રમણ કરે છે. કયા? તો કે શુક્ર અને યુરેનસ. ઓકે, પણ જ્યારે ઉપગ્રહ તમને પૂછે તો આ શનિનો ઉપગ્રહ ફોબે જે છે એ શનિ એટલે કે ટાઇટનની વિરુદ્ધ દિશા એટલે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. ઓકે, શનિની સૌથી સુંદર ગ્રહ હોવાનું કારણ છે તેની ફરતે આવેલા 7 વલયો. ઓકે, શનિના ટાઇટનનું અધ્યયન કરવા નાસા દ્વારા કરવામાં આવેલું. ઓકે છે. ચલો, ચલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો કહી દો. ચલો, કોઈને કઈ પ્રશ્ન? નો. ઓકે, સત્યપાલ કે છે નો. ચલો, ચલો હવે આગળ તમને છેલ્લે પ્રશ્ન હશે તો બી પ્રશ્ન નહીં રહે. ઓકે, ચલો અત્યાર સુધીનું ક્લિયર છે. ઓકે, ચલો સરસ. ચલો, તમને આગળ પણ પ્રશ્ન નહીં જ રહે. ઓકે, ચલો એક યુરેનસ. ઓકે, યુરેનસ છે એને પૌરાણિક ભાષામાં છે યુરેનસ છે અરુણના નામથી તથા સ્વર્ગના દેવતાના નામથી આપણે ઓળખીએ છીએ. આ છે 1781માં વિલિયમ હર્શલ દ્વારા છે યુરેનસની શોધ કરવામાં આવેલી. યુરેનસનું ભ્રમણ છે પૂર્વથી પશ્ચિમ. ઓકે, જેમ શુક્ર જે છે પૂર્વથી પશ્ચિમ ફરે છે એમ આ ગ્રહ પણ જે છે એ પૂર્વથી પશ્ચિમ ફરે છે, જે શુક્રની જેમ જ ભ્રમણ કરે છે. ઓકે, અહીંયા પણ યુરેનસ પર સૂર્યોદયનો અનુભવ છે પશ્ચિમ દિશામાં જ થાય છે. ઓકે, આપણે બધાને છે સૂર્ય ઉદય જે છે પૂર્વ દિશાની અંદર થાય છે, પણ અહીંયા જે છે સૂર્યોદય છે પશ્ચિમ દિશામાં અનુભવાય છે. સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધુ એટલે કે 9 વલયોની સંખ્યા ધરાવે છે અને જે લીલા રંગના છે. ઓકે, આગળ જોયું તો કે શનિ જે કેટલા વલયો ધરાવે છે તો કે 7 ધરાવે છે, પણ આ યુરેનસ છે એ 9 ધરાવે છે અને કેવા રંગના છે તો કે લીલા રંગના છે. ઓકે, હવે અહીંયા 5 નામ છે નીચે મુજબ જે એમના આ વલયોના નામ આપેલા છે. ઓકે, ઉપગ્રહના નામ નથી, વલયોના નામ છે. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ઇમ્પિસ્લોન. ઓકે, આ નામ જે છે વલયોના નામ છે. ઓકે, હવે જો ઘણીવાર અહીંયા ટાઇટેન, ટાઇટેનિયા એ બધા નામ મિક્સ થશે, પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નામ ભેગા ના થાય. આ નામ જે છે વલયોના નામ છે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ઇન્સિક્લોન. ઓકે, હવે યુરેનસના ઉપગ્રહ 28 છે. ઓકે, અત્યાર સુધી તમે ભણી ગયા હશો 27. ઓકે, પણ ઉપગ્રહ શોધાતા હોય છે એટલે હવે એના ઉપગ્રહ 28 છે, એ વસ્તુ યાદ રાખજો. જેમાંથી સૌથી મોટો ઉપગ્રહ છે ટાઇટેનિયા. ઓકે, ટાઇટેનિયા જે છે યુરેનસનો ઉપગ્રહ છે. ઓકે, આ ભૂલ ના થાય.
ઓપ્શન વાળા, હા ઓપ્શન વાળા પ્રશ્નો બી તમને આમાંથી પૂછાઈ શકે. ઓકે, ટેસ્ટની અંદર હું પ્રશ્ન મૂકીશ ત્યારે તમે જોઈ લેજો. ઓકે, જે પ્રશ્નો તમારે બધા જવાબ આપવાના હશે, નીચે જવાબ તમને આપેલા જ હશે. ઓકે, જે આપણે મેં તમને કીધું હતું કે પ્રકરણ અનુસાર આપણે ક્વિઝ લેશું, તો એમની અંદર જે પ્રશ્નો હશે એ જોઈ લેજો ખાસ. ઓકે, ચલો ત્યાર પછી છે નેપચ્યુન. ઓકે, આ નેપચ્યુન છે એને પણ પૌરાણિક ભાષાની અંદર વરુણ ના નામથી ઓળખવામાં આવે છે. ઓકે, વરુણ દેવતા. અને આ નેપચ્યુન છે એને 4 વલયો છે, જેમાંથી 2 દેખાય છે અને 2 દેખાતા નથી. ઓકે, 2 દ્રશ્યમાન છે અને 2 અદ્રશ્ય છે. અહીંયા અમને 16 ઉપગ્રહ છે. ઓકે, પેલા જે છે 13 હતા, હાલ આને 16 ઉપગ્રહ છે. ઓકે, આ બધા જ નવા આંકડાઓ છે વિદ્યાર્થી મિત્રો. 2023 સુધી જે પણ કઈ સંશોધન થયું, આ બધા આંકડા નવા છે. ઓકે, તો હવે આ બધા આંકડા યાદ રાખજો, જૂના આંકડા ભૂલી જજો. તે પૈકી સૌથી અગત્યનો ઉપગ્રહ છે ટ્રીટ્રોન. જે બધા ટી ઉપર નામ આવે એટલે મિક્સ ના થાય એ ખાસ. અહીંયા નેપચ્યુન ગ્રહના સંપૂર્ણપણે ઠંડા મિથેનના વાદળોથી ઢંકાયેલો છે. ઓકે, જો શનિની અંદર પણ મિથેન અને નાઇટ્રોજન વાયુ રહેલો છે, પણ આ જે છે મિથેનના વાદળોથી ઢંકાયેલો છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો, કારણ કે બાકી ગુરુથી બાકી જેટલા બી ગ્રહો છે એ વાયુથી બનેલા છે. ઓકે, એવું કહેવાય છે. અને આથી બ્રહ્માંડમાં સૌથી ઠંડો ગ્રહ કહેવાય છે. ઓકે, એક નોંધ છે કે ક્રમાનુસાર ગોઠવણી કરતા નેપચ્યુન છે સૌથી દૂરના સ્થાને આવે છે. ઓકે, આ નિહારિકા જે આપણી છે અને અહીંયા જે છે આ ગ્રહ આવે છે. ઓકે, મુખમાં જે છે કોણ છે તો કે બુધ. સૌથી વચ્ચે કોણ છે આ તો કે ગુરુ. ઓકે, અને ગુરુથી આ સાઈડના ગ્રહ બધા કેવા છે બાહ્ય, અને આ સાઈડના કેવા છે આંતરિક. ઓકે, 1846 જોન ગ્વાલ દ્વારા આ શોધ કરવામાં આવી હતી. ઓકે, નેપચ્યુનની શોધ છે જોન ગ્વાલ દ્વારા કરવામાં આવેલી. ઓકે, ચલો ટેસ્ટ આવી જશે. ઓકે, ટેસ્ટની ચિંતા ના કરો. ચલો હવે તમને અહીંયા કોઈ પ્રશ્ન હોય આટલા સુધી તો કયો. મેડમ પરીક્ષામાં પ્રશ્ન તો કેટલાક લખવાના. ચલો તમારે બધાને તો ઓપ્શનમાં છે, પીએસઆઈ ની અંદર તમારે લખવાના હતા, એમની વાત થઈ છે. ચલો ચલો, થેન્ક યુ. ચલો ઓકે, કોઈને કઈ પ્રશ્ન નથી ને હવે અહીંયા સુધી? ચલો અહીંથી હવે બાકીનો આગળ છે ને તમારી માટે. ઓકે, નો મેમ. ઓકે, ખૂબ સરસ કાજલ, નિકુલ. ઓકે, ચલો. ઓકે, ઓલમોસ્ટ છે, એમને કોઈ પ્રશ્ન છે નહીં. ચલો, જો અહીંયા ઉપગ્રહ આપેલા છે અને અહીંયા એમની લાક્ષણિકતાઓ તમને આપેલી છે. ચલો, અહીંયાથી બેઠા પ્રશ્નો છે, ઘણીવાર એક્ઝામની અંદર પૂછાઈ જતા હોય છે, એટલે આ તમારી માટે એકદમ કે પ્લસ રિવિઝન જ્યારે કરવું હોય ને તો ફટાફટ આ કામ આવે. ઓકે, ચંદ્ર જે છે કે જેનો પરિક્રમણ અને પરિભ્રમણનો સમય સમાન છે, અને આપણે જે પૃથ્વીનો ઉપગ્રહ છે આ ટાઇટન, તો ટાઇટન કોનો ઉપગ્રહ છે? શનિનો. યાદ કરો, ટાઇટન જે શનિનો ઉપગ્રહ છે. તો અહીંયા પૃથ્વીના સમાન વાતાવરણ સાથે સામ્યતા ધરાવતો ઉપગ્રહ છે. ઓકે, પૃથ્વી જેવું સામ્યતા એટલે પૃથ્વી જેવું વાતાવરણ ધરાવે છે. ઓકે, શુક્ર જે છે શું છે? પૃથ્વીની બેન શા માટે કહેવાય છે? કારણ કે એની પાસે પૃથ્વી જેવું કદ, વજન, આકાર સમાન છે, એટલે એને પૃથ્વીની ભગીની એટલે પૃથ્વીની બેન તરીકે શુક્રને ઓળખવામાં આવે છે. ઓકે, આ જ્ઞાનીમીડ મેં તમને કીધું હતું સૌથી મોટો છે તેજસ્વી તારો છે, સોરી ઉપગ્રહ છે. કોનો છે ઉપગ્રહ? ગુરુનો છે. ત્યાર પછી ડીમોસ. તો ડીમોસ છે સૌથી નાનો ઉપગ્રહ છે મંગળનો. ઓકે, મંગળ ગ્રહ છે એમનો સૌથી નાનો ઉપગ્રહ જે છે એ ડીમોસ છે. પોકીસમા સેન્ચ્યુરી. જો આ નામ તમે ઘણી વાર સાંભળેલું જ હશે, એક્ઝામની અંદર આવા પ્રશ્ન પૂછે કે આ સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. આ ખાસ રાખો,
યાદ રાખજો. ઓકે, સૂર્યને પણ એક તારો કહેવામાં આવે છે. અને આ પોકિસામા સેન્ચ્યુરી જે છે કે સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. ઓકે, સાયરસ તો કે આ સૌરમંડળની બહારનો સૌથી તેજસ્વી તારો છે. તમને એક્ઝામની અંદર પૂછી નાખે કે સૌરમંડળની બહારનો સૌથી તેજસ્વી તારો, તો કે સાયરસ. ઓકે, ડોગ સ્ટાર. અલ્પેશ ઠાકોર કે છે આના વિકલ્પ વાળા પ્રશ્નો લાવો. ચલો, તમને આવી જ જશે. ઓકે, વિકલ્પ વાળા પ્રશ્નો પણ આવી જશે. પણ હાલ છે થોડાક આપણે વન લાઇનર ક્વેશ્ચનમાં બી ધ્યાન આપશું. ઓકે, કારણ કે એક્ઝામની અંદર કયા કયા પ્રશ્નો પૂછશે. ઓકે, મવી કે છે ન્યુ એડમિશન. ઓકે, ચલો બચુભાઈ કે છે ન્યુ એડમિશન. ઓકે બચુભાઈ, ચલો તો ચલો આપણે અહીંયા ગ્રહો આપેલા છે અને વિશેષ લાક્ષણિકતા. ઓકે, વિશેષ માહિતી. ઓકે, એમની આપેલી છે તો આપણે એકવાર જોઈ લઈ અને ઓલમોસ્ટ રિવિઝન જેવું છે. જો બુધ તમને બધાને ખબર છે કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. ઓકે, કદમાં છે સૌથી નાનો છે અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. આ બુધની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે. ઓકે, ત્યાં તો આપણે જીવન શક્ય જ નથી. અને આ બુધને છે એક પણ ઉપગ્રહ નથી. ઓકે, શુક્ર તો કે બુધ વધુ તેજસ્વી. ઓકે, સૌંદર્યની દેવી, સવારનો તારો, સાંજનો તારો. ઓકે, કારણ કે સવારે દેખાય, સાંજે દેખાય, સૂર્યાસ્ત પહેલા થોડીક વાર દેખાય, સૂર્યાસ્ત. તો આપણે છે શુક્ર જે છે દેખાય છે. પરિભ્રમણ છે પૂર્વથી પશ્ચિમ દિશામાં કરે છે. ઓકે, બાકી બધા જ ગ્રહો જે છે પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર ફરે છે, જ્યારે આ છે પૂર્વથી પશ્ચિમમાં ફરે છે. શુક્ર જે છે એટલે કે વિનિસ એટલે કે કેગ્રીસની પ્રેમ એટલે કે સૌંદર્યની દેવી તરીકે ઓળખાય છે. ચલો, પૃથ્વી પર આપણે બધાને ખબર છે કે અહીં જીવન સૃષ્ટિ છે અને આ છે શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે. ઓકે, અને પૃથ્વીને એક જ ઉપગ્રહ છે, કયો? તો કે ચંદ્ર. ચલો, મંગળ ઠંડો અને શુષ્ક ગ્રહ છે આ. ઓકે, અહીંયા નાસાના વિજ્ઞાનીઓ એ મંગળની કાયા પલટ કરવાની યોજના વિચારી અને ટેરા ફાર્મિંગ કહે છે. ઓકે, આપણે બધાને ખબર છે કે મંગળ ઉપર આપણે જે છે પૃથ્વી જેવું વાતાવરણ મળેલું છે, ઋતુ પરિવર્તન આપણે ત્યાં જોવા મળે છે. ઓકે, મંગળ ઉપર. ત્યાર પછી છે ગુરુ. કદમાં સૌથી મોટો ગ્રહ છે અને સૌથી ઝડપી ધરીભ્રમણ ધરાવતો ગ્રહ છે. ગુરુનું બંધારણ છે સૂર્યના બંધારણ કે વાતાવરણને એકદમ મળતું આવે છે. જો આ એક વસ્તુ યાદ રાખજો કે ગુરુનું બંધારણ છે, એનું વાતાવરણ છે સૂર્યને મળતું આવે છે. ઓકે, કે સૂર્યની અંદર પણ આપણે જોઈએ છીએ કે વાયુનો બનેલો છે, કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, અને ગુરુ પણ જે છે વાયુનો બનેલો ગોળો છે. ઓકે, આ બધા લાક્ષણિકતા એમની સેમ છે. ત્યાર પછી શનિ. ઓકે, અહીંયા 3 વલયો વાળા 7 આવશે. 7 વલયો વાળા અહીંયા ટાઇટન અને થેમિસ ઉપગ્રહ જે છે વાળો ગ્રહ છે. ઓકે, એમને બીજા પણ ઉપગ્રહ વિશે મેં તમને કીધેલું. ઓકે, એની પરિભ્રમણ છે, એની દિશા અલગ છે. ઓકે, શનિનું કદ છે પૃથ્વી કરતા 700 ગણું વધારે છે. આ વસ્તુ એક યાદ રાખજો. ત્યાર પછી યુરેનસ. સર વિલિયમ્સ હર્સલે ઈસવીસનને 1781માં શોધ્યો આ ગ્રહને. ઓકે, ભારતમાં છે વૈજ્ઞાનિક ડોક્ટર જે.સી. ભટ્ટાચાર્યએ આ ગ્રહને 6થા ગ્રહ ઉપગ્રહ શોધવામાં આવેલો. ઓકે, ત્યાર પછી નેપચ્યુન જે છે તો કે આ લીલા રંગનો ગ્રહ છે. જે ગ્રહના આવેલા કલરો આપણે યાદ રાખવા પડશે. ચલો, અહીંયા ટીટ્રોન અને નેરીડ એ મુખ્ય ઉપગ્રહ છે અને આ જે છે 1846માં શોધવામાં આવ્યો. ઓકે, આમનો જે નેપચ્યુન જે છે એનો લીલો ઉપગ્રહ છે, ટ્રિટોન અને નેરીડ છે એના મુખ્ય ઉપગ્રહ છે. ઓકે, શનિ બહુ મોટો. હા,
પણ પૃથ્વી કરતા, ઓકે, શનિ છે પૃથ્વી કરતા 700 ગણું વધારે છે, ઓકે, પણ આ કોની કરતા? પૃથ્વી કરતા. ચલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? ચલો પછી આગળ જઈએ. ચલો હવે એક પ્રમાણ માટે ખાસ જે બધા કોષ્ટક તમને બહુ કામ આવશે. ચલો અહીંયા ગ્રહો આપેલા છે, અહીંયા ઓકે, સૂર્યનો અંદાજિત અંતર આપેલું છે તો કે લાખમાં, પરિભ્રમણનો સમય, પરિક્રમણનો સમય, ઓકે. ચલો આપણે પહેલા પૃથ્વી વિશે જોઈ લે બધું, તમને બધું ખબર પડી જાય. આપણે પૃથ્વી વિશે જોઈએ. પૃથ્વી છે સૂર્યથી અંદાજિત અંતર જે છે લાખની અંદર કે 1496, ઓકે, એટલું અંતર આવેલું છે, ઓકે. એમને પોતાની ધરી પર ફરતા કેટલો સમય લાગે? તો કે 23.9 કલાક, એટલે સમથિંગ 24 કલાક આપણે જે કહીએ છીએ, ઓકે. હવે એને એક વર્ષ પૂરું કરતા કેટલો આપણે સમય લાગે? જે સૂર્યની ફરતે ફરે છે ત્યારે 365.25 દિવસ જેટલો એમને સમય લાગે છે, ઓકે. આ પૃથ્વી છે. ચલો બુધ વિશે તો કે 579 જેટલું અંતર ધરાવે છે સૂર્યથી, ઓકે. એને પોતાની ધરી પર ફરતા કેટલો દિવસ લાગે છે? 59 દિવસ લાગે છે. હવે એ સૂર્યની ફરતે કેટલો દિવસ લાગે છે? એને 88 દિવસ લાગે છે. જો આ વસ્તુ યાદ રાખજો, ઓકે. તમને આવો પ્રશ્ન સુધી પૂછાઈ જાય એમાંથી કોઈ પણ વિશે કે સૂર્યની ફરતે સૌથી વધુ કયો ગ્રહને લાગે છે, ઓછો સમય કોને લાગે છે, ઓકે. શુક્ર જે છે એ 1082 છે. એમને પોતાની ધરી પર ફરતા 243 દિવસ જેટલો સમય લાગે છે, જ્યારે સૂર્યની આસપાસ ફરતા એને 225 દિવસ લાગે છે, ઓકે. પછી મંગળ, ઓકે, એ જે છે 2280 કિમી જેટલું લાખની અંદર આપણે અહીંયા બતાવેલું છે, તો સૂર્યથી એટલું અંતર ધરાવે છે, ઓકે. એને પોતાની ધરી પર ફરતા, ઓકે, 24.6 કલાક લાગે છે, ઓકે. પૃથ્વી જેટલો સમય એને લાગે છે, આપણે એવું કહી શકીએ, ઓકે. કારણ કે અહીંયા આપણે જોયું છે પૃથ્વી જેવું વાતાવરણ છે, ઓકે, ત્યાં જીવન શક્ય છે એવું પણ કહેવામાં આવે છે, ઋતુ પરિવર્તન થાય છે એવું પણ કહેવામાં આવે છે. પ્લસ જે છે કે સૂર્યની આ ફરતે એને કેટલો સમય લાગે છે? કે 687 દિવસ એને લાગે છે, ઓકે. પૃથ્વીને કેટલો લાગે છે? 365 દિવસ લાગે છે, જ્યારે આને 687 દિવસ જેટલો સમય લાગે છે. ત્યાર પછી ગુરુ તો કે 87.83 કિમી જેટલો દૂર આવેલો, એમને પોતાની ધરી ઉપર કેટલો સમય લાગે? 9.9, એટલે કે સમથિંગ 10 કલાક જેવો સમય લાગે છે. હવે સૂર્યની આસપાસ ફરતા તો કે એને 11.84 વર્ષ જેટલો સમય લાગે છે, ઓકે. શનિ જે છે એ 14,270 કિમી જે છે દૂર આવેલો છે, ઓકે. લાખની અંદર અહીંયા આપેલો છે, યાદ રાખજો, ઓકે. એને પોતાની ધરી પર 10.7 કલાક જેટલો સમય લાગે છે. હવે સૂર્યની ફરતે કેટલો સમય લાગે છે? 29.46 વર્ષ જેટલો એને સમય લાગે છે. ત્યાર પછી યુરેનસ છે, 51,118 કિમી જેટલું અંતર આપેલું છે સૂર્યથી દૂર, ઓકે. લાખની અંદર આપેલું છે, એટલે આ વસ્તુ એક યાદ રાખજો, ઓકે. એને પોતાની ધરી ઉપર કેટલો સમય લાગે? 17 કલાક. સૂર્યની ફરતે 84 વર્ષ. ચલો ત્યાર પછી છે નેપચ્યુન, 49,500 કિમી જેટલું અંતર આવેલું છે. અહીંયા જે છે પોતાની ધરી ઉપર એને 18 કલાક જેટલો સમય લાગે છે, અને સૂર્યની ફરતે એને 165 વર્ષ લાગે છે, ઓકે. ડન. તો મારા ખ્યાલથી બધાને આ કોષ્ટક એકદમ ઇઝીલી સમજાઈ ગયું હશે. એક્ઝામની અંદર પણ કંઈ પણ જ્યારે પ્રશ્ન થાય એટલે સીધું આ કોષ્ટક જોઈ લ્યો એટલે તમારું કામ પતી ગયું, કે આ કોષ્ટક અને આ કોષ્ટક, બે કોષ્ટક જોઈ લ્યો એટલે કામ પૂરું, ઓકે. તમારું આખું રિવિઝન છે અહીંથી થઈ જાય, ઓકે. ચલો હવે આપણે પ્રશ્નો જોઈએ.
ચલો પ્રશ્ન જોઈએ. ચલો હું ફેલ થાઉં તો મંગળ પર વયું જવું છે. ચલો એવું નથી કરવાનું, આપણે આપણી આ એક્ઝામ ક્લિયર કરવાની છે. ચલો ઓલમોસ્ટ બધાને ક્લિયર થઈ ગયું છે. હવે આપણે પ્રશ્નો લઈ લઈએ. ઓકે, સૌરમંડળના નીચેના ગ્રહો પૈકી કયો ગ્રહનું ભ્રમણનો સમયગાળો સૌથી ઓછો હોય છે? પૃથ્વી, બુધ, મંગળ, યુરેનસ. ચલો સત્યપાલસિંહ વાલા કે છે એ. સત્યપાલ જવાબ વાંચેલો. સૌરમંડળના નીચેના ગ્રહો પૈકી કયો ગ્રહનો ભ્રમણનો સમયગાળો સૌથી ઓછો હોય છે? પૃથ્વી, બુધ, મંગળ કે યુરેનસ? ચલો અનિરુદ્ધસિંહ કે છે સી, રોહિત કે છે સી. ચલો જયશ્રી કે છે બી. ચલો ખૂબ સરસ. ચલો અહીંયા વાત થાય છે સૂર્યની ફરતે સૌથી વધુ ફાસ્ટ કોણ ફરે છે? તો આપણે આગળના કોષ્ટકની જ અંદર જોયું કે 28 દિવસની અંદર એ પૂર્ણ કરે છે. ચલો અહીંયા જોઈ લો તમે. જો અહીંયા આ કોષ્ટક જોવો. આની અંદર સૌથી ફાસ્ટ કોણ ફરે છે? 28 દિવસની અંદર આપણો બુધ છે પૂરું કરે છે. તો જવાબ આવશે બી. તો કેમ કન્ફ્યુઝ થાવ છો? આટલું સરસ કોષ્ટક મગજમાં બેસાડી લ્યો તો વાંધો નહીં આવે. ચલો અલ્પેશ પી કે છે બી. ઓકે, ચલો ખૂબ સરસ. ગ્રહોનું નીચેના પૈકી કયું જૂથ સૌરમંડળના વાયુ પ્રચંડ ગેસ તરીકે ઓળખાય છે? ચલો મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન. શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન કે ઉપરોક્ત તમામ. કાજલ ચાવડા કે મેં બુદ્ધ. ઓકે સરસ કાજલ ચાવડા. ચલો ખૂબ સરસ. ઘણા બધા મિત્રોના જવાબ સાચા જ છે, પણ જે મિત્રો કન્ફ્યુઝ થઈ ગયા છે એમની વાત કરું છું. ઓકે ચલો આપણે નેક્સ્ટ પ્રશ્ન છે એનો જવાબ આપો. ચલો સત્યપાલસિંહ કે છે ઓલ. ચલો અજય કુમાર કે છે સી, જયશ્રી કે છે બી, કાજલ ચાવડા કે છે ડી. ચલો ખૂબ સરસ. પણ મને લાગે છે અમુક વિદ્યાર્થી જે દરરોજ સાચા જવાબ આપતા હોય છે એ એક્ઝામ દેવા ગયા હતા એને નશો નથી થઈ ગયો ને એને. અરે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછેલું છે વાયુ પ્રચંડ. ઓકે, ગુરુ પછીના ગ્રહ ચલો યાદ કરો. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ બધા વાયુના બનેલા ગ્રહો છે. તો બધા ક્યાંથી જવાબ આવે? તો આ તો ખોટું છે, કારણ કે અહીંયા જુઓ શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. પ્લુટો તો ગ્રહમાં જ નથી, એને તો બાકાત કરી દીધો આપણે. તો આ ખોટું છે. મંગળ, તો કે મંગળ કેવો છે? મંગળથી આ બાજુના બધા ગ્રહ કેવા છે? આંતરિક ગ્રહો છે. એ વાયુના બનેલા કોઈ ગ્રહો છે નહીં, તો મંગળ જ ન આવે. તો શનિ, યુરેનસ, નેપચ્યુન ભલે આવતું હોય, તો આ પણ ખોટું છે. તો એક જ આ વધ્યું, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ચલો માણસ માત્ર ભૂલ ને પાત્ર. હા પણ ભૂલ અહીંયા થાય બરોબર છે, એક્ઝામની અંદર ના કરતા. ઓકે ચલો અહીંયા તમને વાયુ વિશે પૂછેલા છે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મેં તમને આની પહેલા જ કીધું હતું કે પ્રશ્ન વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવું. ઓકે, કારણ કે કાલે ઘણા પ્રશ્ન એવા હતા છે નથી છે વાળા. તો એની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો છે કરીને આવ્યા હોય, પછી છેલ્લે બહાર નીકળે તે ઓ આ તો નથી હતું. એટલે મેં તમને પહેલા જ કીધું છે પ્રશ્ન વાંચવા. ઓકે, ખાલી જગ્યા છે ઉપગ્રહ ધરાવતા નથી.
બુધ અને શુક્ર, પૃથ્વી અને મંગળ, ગુરુ અને શનિ, યુરેનસ અને નેપચ્યુન. ચલો 10 ના કે છે સી. ચલો જયશ્રી કે છે એ. ચલો ખૂબ સરસ. પરમાર દિવ્યા કે છે એ. ચલો ખૂબ સરસ. સત્યપાલ કે છે ડી. મયુર કે છે ડી. અજય કુમાર કે છે એ. ચલો જયશ્રી કે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એક જ્યારે ભણી અને પછી આન્સર આપો ને તે બને ત્યાં સુધી શક્ય હોય તો આપણે આન્સર ખોટા ના પડવા જોઈએ. ચલો અહીંયા આવશે ખાલી જગ્યા છે ઉપગ્રહ ધરાવતા નથી. તો આ બુધ અને શુક્ર જે છે આપણે બધાને ખબર છે એ એકેય ઉપગ્રહ ધરાવતા નથી. ઓકે, પૃથ્વી છે, મંગળ છે, પૃથ્વી 1 ધરાવે છે, મંગળ 2 ધરાવે છે, ગુરુ જે છે 95 છે, ઓકે, શનિ જે છે 146 છે, યુરેનસ છે 28 છે અને નેપચ્યુન છે 17 કે 18 છે. ઓકે, તો આ રીતે બધા છે ગ્રહો જે આપણે વધેલા છે એમની સંખ્યા આપેલી છે. તો બધા જ છે નીચેના છે ઉપગ્રહ ધરાવે છે, જ્યારે બુધ અને શુક્ર જે છે એકે ઉપગ્રહ ધરાવતા નથી. ચલો જોડકા જોડો. સૌથી વધુ ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ, સૌથી ધીમી ધરી પર ભ્રમણ કરતો ગ્રહ, ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ અને ઉત્તરથી દક્ષિણ તરફ ઘરે પ્રમાણ કરતો ગ્રહ કયો છે? ચલો બુધ, યુરેનસ, ગુરુ અને શુક્ર. કાજલ ચાવડા કે છે એ. ઓકે, અનિરુદ્ધ સિંહ કે છે બી. ઓકે, અજય કુમાર કે છે ડી. સત્યપાલ સિંહ કે છે બી. જો હમણાં આગળ જ એક પ્રશ્ન પૂછાઈ ગયો ને એવો જ પ્રશ્ન હતો. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો એ આ બુધ છે. તેવું તો ઘણામાં છે. પછી સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ તો કે ગુરુ છે. ઓકે, તો એવું તો મારે ખ્યાલથી અહીંયા એક જ છે, એ છે. ઓકે, બી ની અંદર કે સૌથી ધીમી ધરી પર એની અંદર શુક્ર આવશે અને ઉત્તરથી દક્ષિણ તરફ આવશે યુરેનસ. ઓકે, ચલો ઓલમોસ્ટ આડાવડા જવાબ ઘણા વિદ્યાર્થી આપે છે. ઓકે, તો મેં તમને આજે કીધું એમ જ કે આપણે જે ટોપિક અહીંયા કરાવીએ છીએ એક નોટબુક નાનકડી લેવી હોય તો લઈ લેજો. હું તો કહું છું લઈને બેસવાનું, થોડુંક રાઇટિંગ કરતું જવાનું સાથે સાથે. ઓકે, આજે છે સાંજે તમારે 2 કલાક બધા જ લેક્ચરનું રિવિઝન કરવા બેસવાનું બધા. ઓકે, ચલો એક છેલ્લો પ્રશ્ન. નીચેના પૈકી કયો ગ્રહ છે સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી? બુધ છે, મંગળ છે, ગુરુ છે કે શુક્ર છે? કાજલ ચાવડા, મારો સાચું મેં જ કીધું હતું. ઓકે કાજલ, ચલો દશરથ કુમાર કે છે એ. ચલો ડી. સત્યપાલ કે છે ડી. ચલો ખૂબ સરસ. જો અહીંયા પ્રશ્ન શું છે કે નીચેના પૈકી કયો ગ્રહ છે સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી? એટલે આપણે બધાને ખબર છે પૂર્વથી પશ્ચિમમાં એક જ ગ્રહ ફરે છે અને આપણે અહીંયા પશ્ચિમથી પૂર્વ નથી ફરતો એવું કીધું છે, એટલે આ શુક્ર છે.
કારણ કે શુક્ર જે છે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, એની કારણે જવાબ આવશે ડી. ચલો એટલે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો. ચલો કોઈને પ્રશ્ન હોય તો કાલે આપણે નવા લેક્ચરની અંદર ફરી મળીશું. ચલો બધા જ છે, સાંજે 2 કલાક છે, મેં તમને પહેલા જ કીધું હતું, બધા જ છે રિવિઝન પ્રેક્ટિસ કરશે. ઓકે, આજના લેક્ચરની. ચલો.